સતત તપોભૂમિ ગુજરાતની અંદર આજના આધ્યાત્મિક વિષય ઉપર આજે પિતૃઓના અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે। આજના દિવસથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ રહી છે। તો શ્રાદ્ધ પક્ષની અંદર શ્રાદ્ધનો મહિમા, શ્રાદ્ધનું મહત્વ શું છે એ વિશે આપણે વાત જ્યારે કરીશું ત્યારે ભાદરવા સુદ પૂનમથી ચાલુ કરી અને ભાદરવા વદ અમાવસના દિવસ સુધી 16 દિવસને શ્રાદ્ધ કહેવામાં આવે છે અને ષોડશ શ્રાદ્ધ શાસ્ત્રમાં કહેવામાં આવે છે। આ 16 જે તિથિઓ છે એ 16 તિથિઓમાં કોઈપણ તિથિના દિવસે આપણા દિવંગત પિતૃનું મૃત્યુ થયું હોય તો જે તિથિના દિવસે મૃત્યુ થયું હોય એ તિથિના દિવસે એ પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું શાસ્ત્રમાં મહત્વ બતાવવામાં આવ્યું છે। 16 દિવસની અંદર ષોડશ શ્રાદ્ધનું શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે। શ્રાદ્ધ કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ષોડશ શ્રાદ્ધની અંદર આપણા દિવંગત પિતૃનું જે દિવસે મૃત્યુ થયું હોય એ દિવસે, દાખલા તરીકે કોઈના પિતૃનું એકમના દિવસે મૃત્યુ થયું હોય તો એકમના દિવસે એમના પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે। હવે આ પિતૃઓનું શ્રાદ્ધ કેવી રીતે કરવું જોઈએ, પિતૃઓના શ્રાદ્ધની અંદર શું શું વસ્તુઓ જોઈએ છે અને પિતૃઓના શ્રાદ્ધની વિધિ શું છે એ વિશે વાત કરીએ તો પિતૃઓનું શ્રાદ્ધ અત્યારનો જે સમય છે એટલે કે ભાદરવા વદ એકમથી પિતૃઓની જે શ્રાદ્ધ પક્ષ ચાલુ થાય છે એ શ્રાદ્ધ પક્ષની અંદર સૂર્ય ભગવાન જે છે એ પોતાની કન્યા રાશિમાં એટલે કે કન્યા સંક્રાંતિમાં પ્રવેશ કરે છે। કન્યા સંક્રાંતિમાં સૂર્ય ભગવાનનો પ્રવેશ થતાં આકાશમાં જે પિતૃઓ રહેલા છે એ પિતૃઓ જે આપણું ચંદ્રલોક છે, એમ કે પૃથ્વી છે, પૃથ્વીથી ઉપર જઈએ તો ચંદ્રલોક આવે અને ચંદ્રમાની ઉપર પિતૃઓનો પિતૃલોક આવેલો છે। આ પિતૃલોકની અંદર પિતૃઓનો વાસ છે। જેવા જ સૂર્ય ભગવાન કન્યા રાશિમાં પ્રવેશ કરે છે એટલે તરત જ આકાશમાં રહેલા જે પિતૃઓ જે છે એ પિતૃઓ પોતાના સંતાનોની પાસે, પોતાના પરિવારની પાસે શ્રાદ્ધની અપેક્ષા રાખતા હોય છે અને શ્રાદ્ધ પ્રાપ્ત કરવા માટે પિતૃઓ અધીરા બની જાય છે। તો જ્યારે કન્યા રાશિમાં સૂર્ય ભગવાન પ્રવેશ કરે છે એ સમયે પિતૃઓને ઉદ્દેશીને સૌ પ્રથમ આ સમયની અંદર શ્રાદ્ધના અલગ અલગ પ્રકારો બતાવવામાં આવ્યા છે। એમાંનું જે પાર્વણ શ્રાદ્ધ એટલે કે જે મહાલય નામનું શ્રાદ્ધ છે એ મહાલય નામનું શ્રાદ્ધ આ પિતૃઓની પાછળ કરવું જોઈએ। મહાલય શ્રાદ્ધ જે છે એ કરવાથી પિતૃઓને અત્યંત પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। પિતૃઓ પોતાના કર્મ બંધનમાંથી મુક્ત થઈ અને ભગવત ધામની એમને પ્રાપ્તિ થાય છે। આ મહાલય શ્રાદ્ધ એ પિતૃઓને ઉદ્દેશી અને પૂનમથી ચાલુ કરી અને અમાવસ સુધી દરરોજ જો બની શકે તો દરરોજ આ મહાલય નામનું શ્રાદ્ધ છે એ કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને એની પાસે આપણા પિતૃઓને ઉદ્દેશી અને મહાલય નામનું શ્રાદ્ધ કરાવવું જોઈએ। મહાલય શ્રાદ્ધ કર્યા પછી પિતૃઓના આશીર્વાદ લઈ પરિવાર સાથે જે પિતૃઓને તમે પિંડદાન કર્યું છે એ પિતૃઓને વંદન કરવાના, પિતૃઓના આશીર્વાદ લેવાના અને પિતૃઓની મુક્તિ હેતુ શ્રાદ્ધના અંતે બ્રાહ્મણ ભોજન કરવાનું શાસ્ત્રમાં બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે। કારણ કે જે બ્રાહ્મણ જે છે એ ભૂદેવ કહેવાય છે, પૃથ્વી ઉપરના દેવ કહેવાય છે અને બ્રાહ્મણનું ભોજન કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે। કારણ કે બ્રાહ્મણ જે છે એ પિતૃઓનું મુખ કહેવામાં આવ્યા છે। દેવતાઓનું મુખ અગ્નિ છે, અગ્નિમાં ઓમ અગ્નય સ્વાહા કરીને આહુતિ આપો છો એટલે અગ્નિ ભગવાન એ આહુતિ દેવતા સુધી પહોંચાડવાનું કામ કરે છે। એમ જે બ્રાહ્મણ છે એ પિતૃઓનું મુખ છે। બ્રાહ્મણને તમે ભોજન કરાવો છો, પિતૃઓને ઉદ્દેશીને બ્રાહ્મણને ભોજન કરાવો છો તો બ્રાહ્મણ ભોજનથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તૃપ્ત થયેલા પિતૃઓ પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે। બીજા નંબરમાં વાત કરીએ તો જો મહાલય શ્રાદ્ધ તિથિના દિવસે પણ જો આપણે નથી કરી શકતા તો એ દિવસે પિતૃઓને ઉદ્દેશીને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ। પિતૃઓના નામની પાછળ તીર્થ જળ કે આપણી પાસે જે પણ જળ હોય
એ દ્રવ્ય લઈ કુશ એટલે કે દર્ભ લેવાનું છે. પિતૃઓને તલ બહુ પ્રિય છે તો તલ લેવાના છે પિતૃઓની પૂજાની અંદર. પિતૃઓના શ્રાદ્ધની અંદર તુલસી પત્ર લેવાનું છે. સફેદ ચંદન જે છે એ પિતૃઓને બહુ પ્રિય છે તો સફેદ ચંદન લેવાનું છે. અને ફૂલ અંદર સફેદ પ્રકારના ફૂલો જે છે એ પિતૃઓને બહુ પ્રિય છે એટલે સફેદ ફૂલો લેવા છે. આ બધી સામગ્રી એક પાત્રમાં અંદર એકત્રિત કરી અને પિતૃઓને ઉદ્દેશી જાત્રે અથવા તો કોઈ પણ બ્રાહ્મણ શ્રીને બોલાવી, શાસ્ત્રીજીને બોલાવી એમની પાસે પિતૃઓનો વિધિવત તર્પણ કરવામાં આવે તો તર્પણથી પણ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃ તૃપ્ત થાય છે. એના સિવાય પણ પિતૃઓના તર્પણ હેતુ કરી પિતૃઓની આશીર્વાદ પ્રાપ્ત કરવા હેતુ કરી અને ગૌગ્રાસનું શાસ્ત્રમાં બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે. પિતૃઓની પાછળ ગાયને ઘાસ ખવડાવવું જોઈએ. જે દિવસે પિતૃઓની તિથિ આવતી હોય એ દિવસે પિતૃઓને ઉદ્દેશી અને અમુક સંખ્યા કે અમુક રૂપિયાનું ગાયને ઘાસ અર્પણ કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે. આગળ વાત કરીએ તો પિતૃઓની મુક્તિ હેતુ તમે શ્વાનગ્રાસ એટલે કે કૂતરાઓને તમે રોટલી ખવડાવી શકો છો. કૂતરાઓને ભેગા તમે રોટલી કે રોટલા બનાવી અને અર્પણ કરો તો એનાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે. ચોથા નંબરમાં વાત કરીએ તો પિતૃઓની મુક્તિ હેતુ કરી અને કાગવાસ નાખવાની શાસ્ત્રમાં બહુ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. એક પાત્રમાં ખીર અને રોટલી ભેગી કરી અને આ ધાબા ઉપર કે ખુલ્લી જગ્યામાં જ્યાં આગળ કાકડાઓ સારી રીતે આવી અને એ જે કાગવાસનું દ્રવ્ય છે એને ગ્રહણ કરી શકે એવી જગ્યાએ એ દ્રવ્ય રાખી અને પિતૃઓને ઉદ્દેશી અને વાસ નાખવામાં આવે તો વાયસ એટલે કે કાગડો એ પિતૃઓના સ્વરૂપે આવી અને એ વાસ ગ્રહણ કરે છે અને એ રીતે પિતૃઓની તૃપ્તિ થાય છે. એનાથી આગળ વાત કરીએ તો પિતૃ મુક્તિ હેતુ કરી અને તીર્થમાં સ્નાન કરવાનું. તીર્થ સ્નાન કરવાથી પણ પિતૃઓની મુક્તિ થાય છે. અને જે પિતૃઓની તિથિ આવે ને પિતૃના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે તો શ્રાદ્ધથી તૃપ્ત થયેલા જે પિતૃઓ છે એ જીવનની અંદર જે પરિવાર પિતૃઓનું શ્રાદ્ધ કરે છે એ પિતૃઓને એ પરિવારને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આશીર્વાદમાં પિતૃઓ આયુ પ્રજામ ધનમ વિદ્યામ સ્વર્ગમ મોક્ષમ સુખાની ચ પ્રયચ્છન્તિ તથા રાજ્યમ પિતરઃ શ્રાદ્ધ તર્પિતા. જે જેના પિતૃઓનું શ્રાદ્ધ વિધિ આ રીતે વિધિત કરવામાં આવે છે એના પિતૃઓ તૃપ્ત થઈ અને પરિવારના સભ્યોને આયુષ્ય પ્રદાન કરે છે. આયુષ્ય આપવાવાળા પિતૃઓ બને છે. પ્રજા એટલે કે પિતૃઓના શ્રાદ્ધ કરવાથી તૃપ્ત થયેલા પિતૃઓની કૃપા પ્રાપ્ત થઈ. પ્રજા એટલે કે એને ત્યાં સંતાન, એના સંતાનને તે સંતાન એમ વંશ વેલો આગળ ચાલે છે. પિતૃઓની કૃપાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. જેના પિતૃઓનું વિધિવત શ્રાદ્ધ કરવામાં આવે છે તો શ્રાદ્ધથી તૃપ્ત થયેલા જે પિતૃઓ છે એ સંતાનની પ્રાપ્તિ કરાવે છે. એનાથી આગળ જતા વાત કરીએ તે તો ધનમ એટલે કે પિતૃઓની કૃપાથી ધનની પણ પ્રાપ્તિ થાય છે. સારું સંતાન અને સારું ધન એવું કહેવાય કે પિતૃઓની કૃપા હોય તો સારું સંતાન કે જે સંતાન આપણા નામની અંદર વધારો કરે અને સારું ધન કે જે ધન આપણને જીવનમાં સુખ આપે એ સારું ધન પણ આ પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થતું હોય છે. અને જે પિતૃઓનું શ્રાદ્ધથી પિતૃઓ તૃપ્ત થાય છે એ પિતૃઓ મોક્ષ પણ પ્રદાન કરે છે. સ્વર્ગનું સુખ આપવાવાળા પિતૃઓ બને છે. અને પ્રયચ્છન્તિ તથા રાજ્યમ પિતરઃ શ્રાદ્ધ તર્પિતા. અને જો વિધિવત પિતૃઓનું બહુ સારી રીતે શ્રાદ્ધ કરવામાં આવે અને પિતૃઓ તૃપ્ત થઈ જાય છે તો રાજ્ય જેવું રાજા જેવું સુખ પણ પિતૃઓ પ્રદાન કરતા હોય છે. તો આ રીતે પિતૃઓનું શ્રાદ્ધ પક્ષની અંદર અવશ્ય કરવું જોઈએ. શ્રાદ્ધ પક્ષની અંદર જો પિતૃઓનું તમે શ્રાદ્ધ નથી કરતા, કન્યા રાશિમાં જ્યારે સૂર્ય ભગવાન પ્રવેશ કરે છે તો કન્યા ગતે સવિત્રીની અંદર પાર્વણ શ્રાદ્ધ કરવું જોઈએ. જે મેં વાત કરી છે મહાલય શ્રાદ્ધ કરવું જોઈએ. જો મહાલય શ્રાદ્ધ તમે કન્યા રાશિના સૂર્યમાં નથી કરતા પછી સૂર્ય ભગવાન તુલા રાશિમાં પ્રવેશ કરે છે અને તુલા રાશિમાં જ્યારે સૂર્ય ભગવાન પ્રવેશ કરે છે એ વખતે પિતૃઓ શ્રાદ્ધની ઈચ્છા રાખતા હોય છે કે મારા સંતાનોએ મારી પાછળ કન્યા રાશિના સૂર્યમાં એટલે કે કન્યા સંક્રાંતિમાં શ્રાદ્ધ નથી કર્યું તો હવે તુલા સંક્રાંતિમાં એવો શ્રાદ્ધ કરશે એવી ઈચ્છા રાખતા હોય છે.
અને જો તુલા સંક્રાંતિમાં પણ જો પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તો સૂર્ય ભગવાન તુલા રાશિ પછી વૃશ્ચિક રાશિમાં જ્યારે પ્રવેશ કરે છે એ વૃશ્ચિક સંક્રાંતિ આવી જતાં પિતૃઓ નિરાશ થઈ જાય છે અને નિરાશ થયેલા જે પિતૃઓ છે એ પરિવારની અંદર કષ્ટ એટલે કે પિતૃઓનો પ્રકોપ થાય છે, પિતૃઓ પીડા આપે છે. કેવી પીડા આપે છે? એ તો કે કહેવાય છે કે શારીરિક એટલે કે શરીરની પીડા આપે છે કોઈને પરિવારની અંદર, માનસિક એટલે કે મનની પીડા આપે છે અને આર્થિક એટલે કે ધનને લગતા ઉપદ્રવો જીવનમાં આવવાની શક્યતાઓ રહેલી છે. આ તો પિતૃઓનું શ્રાદ્ધ જે છે એ શ્રાદ્ધનું ખાસ ખૂબ જ શાસ્ત્રમાં મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એ વિશેષમાં તમે શ્રાદ્ધ પક્ષની અંદર પિતૃઓનું શ્રાદ્ધ કરો અને શ્રાદ્ધ કરતાં જો ભગવાને તમને વધુ શક્તિ આપી છે અને વધુ તમારામાં પિતૃઓની ભક્તિ ઉત્પન્ન થઈ છે તો પિતૃઓની પાછળ તમે ભાગવત પારાયણ પણ કરાવી શકો છો. ભાગવત પારાયણનું ખૂબ જ શાસ્ત્રમાં મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે ગમે તેવા પિતૃઓ હોય, એમના કર્મના બંધનને લીધે કરીને પિતૃઓ ગમે તે યોનિમાં હોય, ગમે ત્યાં ભટકતા હોય, પણ જો એને ઉદ્દેશી અને શ્રીમદ ભાગવતનું વિધિવત મૂળ પારાયણ કરવામાં જો આવે તો મૂળ પારાયણના પ્રભાવથી પિતૃઓની મુક્તિ થઈ ભગવત કૃપા એમને પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારના કર્મ બંધનમાંથી પિતૃઓ મુક્ત થઈ અને મોક્ષની પ્રાપ્તિને પ્રાપ્ત કરે છે. તો આ રીતે પિતૃઓનું શ્રાદ્ધના અલગ અલગ શાસ્ત્રમાં ઘણા બધા પ્રકારો બતાવવામાં આવ્યા છે. જે ઘરમાં રસોઈ એટલે કે મિષ્ટાન જે બનાવવામાં આવ્યું હોય એ બધું મિષ્ટાન પરિવાર સાથે બેસી પિતૃઓના આશીર્વાદ લઈ, પિતૃઓની રજા લઈ અને પરિવાર સાથે બેસી અને જે પિતૃઓનો પ્રસાદ છે પ્રસાદ ભક્ષણ કરવાનું હોય છે કે ભોજન કરવાનું હોય છે, બ્રાહ્મણ ભોજન કરાવવાનું હોય છે. અને આ રીતે જો પિતૃઓનું ઉદ્દેશીને શ્રાદ્ધ વિધિ કરવામાં આવે તો તૃપ્ત થયેલા પિતૃઓ જે છે એ પાછળ પરિવારની અંદર આશીર્વાદ રૂપે ધનની પ્રાપ્તિ કરાવે છે, દ્રવ્યની પ્રાપ્તિ કરાવે છે, પરિવારમાં સુખ આપે છે, પરિવારમાં શાંતિ આપે છે, પરિવારમાં સંતાનની પ્રાપ્તિ કરાવે છે. અને આ રીતે જે પણ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે એના પિતૃઓ તમામ પ્રકારના બંધનમાંથી મુક્ત થઈ અને સ્વર્ગ એટલે કે ભગવત ધામની અંદર ભગવત ધામની એમને પ્રાપ્તિ થાય છે. તો આજના મહિમાની અંદર આટલું જ. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.